મિત્રો અહીં અંતરજાળમાં પાછળ આપણે પાતળિયા હનુમાનજી અને આ સાઈડ પંચમુખી હનુમાનજીનું મંદિર છે, ત્યાં દર્શન કરી લીધા. અહીં તમે રસ્તામાં પાતળિયા હનુમાનની બાજુમાં જ એક્ઝેક્ટ જય શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર છે. મહાદેવનું જૂનું મંદિર છે. તો ચાલો તમને હું દર્શન કરાવડાવું. તો ગેટમાં અંદર પ્રવેશતા જ આવું મંદિર પરિસર છે, આપ નિહાળો. તો ચાલો તમને હું નીલકંઠ મહાદેવના અદ્ભુત અને અલૌકિક દર્શન કરાવડાવું. અને આપ પૂરું મંદિર પરિસર જોઈ શકો છો. એકદમ મસ્ત નકશી અને કોતરણીવાળું તમને ઘુમ્મટનું દર્શન કરાવડાવું. ચારે બાજુનું મસ્ત એકદમ મંદિર છે. જય શ્રી નીલકંઠ મહાદેવ. તો દર્શન કરો મહાદેવના અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજના દર્શન કરશી. વંદે દેવ ઉમાપતિ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્ય શશાંક બની વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાકાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારા નમઃ શિવાય. તો મિત્રો આ મંદિર અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે, નીલકંઠ મહાદેવનું મંદિર આદિપુરની બાજુમાં. તો આપ ત્યાં ક્યારે દર્શન કરવા આવેલા છો કે નહીં જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.